નમો ભગવતે વાસુદેવાય. આવો ભક્તો, પુરુષોત્તમ માસના વ્રત અને નિયમ તેમજ તિથિ મુજબ શું શું કરવું શું ન કરવું તેના વિશે જાણીએ. પુરુષોત્તમ માસ ખૂબ જ પવિત્ર અને દિવ્ય મહિનો છે. તેને અધિક માસ, મલ માસ પણ કહેવામાં આવે છે. મલ માસના દૃષ્ટિકોણથી શુભ કાર્યો નિષેધ હોવાથી તેને ક્યારેક નિંદિત માનવામાં આવે છે, પરંતુ ભગવાન વિષ્ણુએ આ મહિનાને પોતાનું નામ આપી અને મહિમાવંત બનાવ્યો છે. આ કારણે આ મહિનો હવે સર્વોત્તમ અને પૂજનીય બની ગયો છે. આ માસમાં ભક્તિ અને સાધના કરવાથી મનુષ્ય પાપોથી મુક્ત થઈ અને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. આ મહિનો બધા મહિનાઓનો અધિકારી માનવામાં આવ્યો છે અને તેમાં કરેલી પૂજા દુઃખ, દારિદ્રતા અને પાપનો નાશ કરે છે. આ માસમાં ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરવાથી ધન, સંતાન અને સુખ મળે છે. મૃત્યુ પછી વૈકુંઠમાં સ્થાન મળે છે. એટલે ઘરમાં, મંદિરમાં અને પવિત્ર સ્થળોએ વિશેષ પૂજન અર્ચન કરવા જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા, જાપ અને ધ્યાન કરવું, દાન, પુણ્ય, કથા, કીર્તન અને જાગરણ કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામ, પુરુષ સૂક્તમના શ્લોકો, શ્રી સૂક્તમ, ભગવત કથાઓ સાંભળવી અને સંભળાવવી, રોજ સવારમાં સ્નાન કરી અને પૂજા કરવી, ઘીનો અખંડ દીવો પ્રગટાવવો, શાલિગ્રામ ભગવાનની સ્થાપના કરી અને પૂજા કરવી, ભગવદ્ ગીતા 15મો અધ્યાયનો નિયમિત પાઠ કરવો, તુલસી દલ પર ભગવાનનું નામ લખી અને તેમને અર્પણ કરવું. ધ્યાન કેવી રીતે કરવું? પૂજા સમયે ભગવાનને શ્યામ વર્ણ પિતાંબર ધારણ કરેલા, હાથમાં વાંસળી ધરાવતા સ્વરૂપમાં ધ્યાન કરવું. સાથે શ્રી રાધાજીનું સ્મરણ કરવું. ખોરાકના નિયમો જાણીએ તો ઘઉં, ચોખા, જવ, મગ, તલ, કાકડી, કેળા, આમળા, દૂધ, દહીં, ઘી, જીરું, સિંધા લૂણ, માખણ, મિશ્રી અને શક્ય હોય તો એક જ સમયે જમવું. આ પ્રક્રિયાને હવિષ્ય અન્નની પ્રક્રિયા પણ કહે છે. શું શું ન ખાવું જોઈએ? માંસ, મદ્ય એટલે કે દારૂ, ઉડદ, મસૂર, લસણ, ડુંગળી, ગાજર, રીંગણ, વાસી ખોરાક, દૂષિત અન્ન, નશીલી વસ્તુઓનો ત્યાગ કરવો. ખાસ નિયમ: બ્રહ્મચર્ય પાળવું, જમીન પર શયન કરવું, પલાશના પાનમાં ભોજન કરવું, દિવસમાં ઊંઘવું નહીં, અસહાય અને ગરીબ લોકોનું અપમાન ન કરવું, વૈષ્ણવોની સેવા કરવી, દાન અને પુણ્યમાં ગાયોને ચારો આપવો, બ્રાહ્મણોને ભોજન કરાવવું, સોનું, ચાંદી, અન્ન, વસ્ત્ર, ઘી વગેરેનું દાન કરવું, ગીતા અને ભાગવત જેવા પુસ્તકોનું દાન કરવું, તેમજ પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથાઓ પણ સાંભળવી અને વાંચવી. આધ્યાત્મિક ફળ: આ માસમાં ભક્તિથી પાપનો નાશ થાય છે, પિતૃઓનો મોક્ષ થાય છે, અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. ભગવદ્ ગીતા મુજબ પુરુષોત્તમ ભગવાન સર્વથી પર છે. તેઓ સર્વના આધાર, પાલનહાર અને સાક્ષી છે. તેઓ અવિનાશી પરમાત્મા છે. આવો ભક્તો, શુક્લ પક્ષ પ્રથમથી પૂર્ણિમા સુધી તેમજ કૃષ્ણ પક્ષ પ્રથમથી અમાવસ્યા સુધીના તિથિઓમાં શું શું કરવું જોઈએ તે જાણીએ. પ્રતિપદા 1 શુક્લ પક્ષ એકમ. સંકલ્પ લો અને માસમાં વ્રતનો સંકલ્પ લઈ પુરુષોત્તમ મહાત્મ્ય વાંચવાનું શરૂ કરો. શુક્લ પક્ષ દ્વિતીયા, વિષ્ણુ પૂજા અને ભગવદ્ ગીતા અધ્યાય 1 અને 2. ત્રીજને દિવસે તુલસી પૂજા અને વિષ્ણુ સહસ્ત્રનામ. ચોથને દિવસે વિઘ્ન નિવારણ પ્રાર્થના, ગણેશ સ્તોત્ર અને વિષ્ણુ જપ. પાંચમને દિવસે જપ તપ વધારવાના અને ભગવદ્ કથા સ્કંદ 1નું પઠન કરવું. છઠને દિવસે લઘુ ઉપવાસ તેમજ ગીતા અધ્યાય 3 અને 4નું પઠન કરવું. સાતમને દિવસે સૂર્ય નમસ્કાર અને વિષ્ણુ સ્મરણ.
તેમજ આદિત્ય હૃદય સ્તોત્રનું પઠન કરવું. આઠમને દિવસે ભક્તિનો દિવસ છે. કૃષ્ણ લીલાનું પણ વાંચન કરવું અને ભાગવત પઠન કરવું. નોમનો દિવસ દાન પુણ્યનો દિવસ, રામકથા અને વિષ્ણુ સ્તુતિ. દશમને દિવસે સાધના તેમજ ભગવદ્ ગીતા અધ્યાય 5 અને 6નું પઠન કરવું. એકાદશી અતિ મહત્વપૂર્ણ છે. તે દિવસે કઠોર ઉપવાસ અન્ન વગર કરવા તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન અને ભગવદ્ ગીતા અધ્યાય 7થી 12નું પઠન કરવું. બારસ પારણું એટલે કે ઉપવાસ પૂર્ણ તેમજ હરિવંશ પુરાણનું પઠન કરવું. તેરસને દિવસે શિવ વિષ્ણુનું સ્મરણ કરવું તેમજ તેના સ્તોત્ર અને પાઠ કરવા. 14ને દિવસે દીપદાન અને નરસિંહ કથાનું પઠન કરવું. પૂનમ એટલે કે પૂર્ણિમાને દિવસે વિશેષ પૂજા અને ઉપવાસ તેમજ પૂર્ણિમા મહાત્મ્ય અને ભગવદ્ ગીતા અધ્યાય 15નું પઠન કરવું. અને હવે જોઈએ કૃષ્ણ પક્ષ અમાસ સુધી. કૃષ્ણ પક્ષ એકમ એટલે કે પ્રતિપદા. નવી શરૂઆત કરવી, મહાત્મ્ય વાંચન ચાલુ રાખવું. બીજ, ત્રીજ, ચોથ અને પાંચમ જપ, તપ, દાન અને ભાગવત તેમજ ગીતાનું પઠન કરવું. છઠથી અષ્ટમી સુધી ઉપવાસ એટલે કે એક દિવસ પસંદ કરી અને કૃષ્ણ લીલાનું પઠન કરવું અને સાંભળવું. નોમ અને દશમ ભજન અને કીર્તન તેમજ વિષ્ણુ સ્તુતિ. એકાદશી આ એકાદશી નિર્જળા અથવા ફળાહાર ઉપવાસ કરી શકાય તેમજ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરવું. બારસ પારણું અને ધાર્મિક ગ્રંથોનું પઠન કરવું. તેરસ અને ચૌદસ ધ્યાન અને સાધના તેમજ પુરાણ કથા. અને અમાવસ્યા એટલે કે અમાવસ્યાને દિવસે પિતૃ તર્પણ અને દાન તેમજ ગીતા અધ્યાય 15 અને વિષ્ણુ પૂજા અવશ્ય કરવી. દૈનિક નિયમમાં રોજ દીવો પ્રગટાવવો, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો, તુલસી પૂજા અને ઓછામાં ઓછું 10થી 15 મિનિટ ભજન કરવા અથવા તો મંદિરે જવું. શિવ મંદિરે વિષ્ણુ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી અને તેમના ભજન કીર્તન કરવા. ખાસ તિથિઓ એકાદશી, પૂર્ણિમા અને અમાવસ્યા આ મિસ ન કરવી, આ ચૂકશો નહીં. અંતમાં એટલું કહીએ કે તિથિ પ્રમાણે થોડું થોડું દાન કરો. નિયમિતતા જ સૌથી મોટું પુણ્ય છે. ભાવથી કરશો તો ફળ અનેક ગણું મળશે. ન પહોંચાય તો પણ તિથિ પ્રમાણે થોડું થોડું આહાર વિહાર અને આચરણ કરો અને વિષ્ણુ ભગવાનની પૂજામાં, ભજન અને કીર્તનમાં લીન રહો. જય શ્રી વિષ્ણુ ભગવાન. ઓમ નમો ભગવતે વાસુદેવાય.